કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરીથી આજે ખૂબ જ મસ્ત મજાના ટોપિક સાથે હું ઉર્વિશ આપને કરંટ અફેરની આજે પાછો ચર્ચા કરવાનો છું. તો આજનો શું વિચાર છે? बीता हुआ कल तुम्हारे दिमाग में है और आने वाला कल तुम्हारे हाथ में है. ઘણી બધી પરીક્ષાઓ આપી, કોન્સ્ટેબલ, અત્યારે કહેવાય કે વનરક્ષકમાં પણ કંઈક બધી હિલચાલ જોવા મળે છે. પરંતુ સુવિચાર શું કહે છે? બીતા હુઆ કલ તુમ્હારે દિમાગ મેં હે. એટલે આપણને આગળ સાહેબ બિન સચિવાલયમાં આવું થયું, તલાટીમાં આવું થયું, બિન સચિવાલય ક્લાર્કમાં આટલા માર્કથી રહી ગયો, બધી જ વાત સાચી. પરંતુ ઓર આને વાલા કલ તુમ્હારે હાથ મેં હે, એટલે કે આવનાર ભવિષ્ય હજી તમારા હાથમાં છે. એટલે પ્રયત્ન તમારા પાસે મોટા મોટી વસ્તુ છે, ઉંમર છે, ચાન્સ છે, અને હજી પણ કહેવાય કે તમે પ્રયત્ન કરી શકો છો. એટલા માટે દોસ્તો ખાસ યાદ રાખવું રહ્યું કે આને વાલા કલ તુમ્હારે હાથ મેં હે. માણસ ધારે કરી શકે છે, આ સત્ય હકીકત છે. તો દોસ્તો આજનો ટોપિક છે ઓલિમ્પિક. ઓકે, તો ઓલિમ્પિક વિશે તો તમે જાણતા જ હશો, પરંતુ દોસ્તો કેટલીક મહત્ત્વની અને અગત્યની ચર્ચા કરું જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. ઓલિમ્પિકની શરૂઆત કહેવાય કે ગ્રીસના ઓલિમ્પિયા શહેરમાં થઈ હતી, અને કહેવામાં આવે છે કે સૌ પ્રથમ ઓલિમ્પિક તરીકે 1896માં એપ્રિલમાં યોજાયો હતો. ક્યાં? 1896માં એપ્રિલમાં યોજાયો હતો. હવે આ ઓલિમ્પિક એવી શરૂઆત થઈ છે કે એક નાના પાયે હતું, પરંતુ કહેવાય કે આને એક ચોક્કસ અને લોકો વધુને વધુ ભાગ લેતા થયા છે. એટલે ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે ઓલિમ્પિક્સ, ત્યારબાદ તમને વાત કરું તો કે એના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ઓલિમ્પિકના ફાધર તરીકે પિયરે ડે કોર્બિયન ઓળખાય છે. કોણ? પિયરે ડે કોર્બિયન ઓળખાય છે. અને દોસ્તો વાત કરું તો કે ઓલિમ્પિકમાં કહેવાય કે ધ્વજનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો? જે તમે જુઓ છો કે આપણને ઓલિમ્પિકની શરૂઆતમાં ધ્વજવાહક જોવા મળે છે, ક્લોઝિંગ સેરેમનીમાં ધ્વજવાહક જોવા મળે છે, અને આમાં કહેવાય કે નેક્સ્ટ પછી જે દેશમાં હોય એનો છેલ્લો હોય છે, કારણ કે એની મશાલ, જે ઓલિમ્પિકની મશાલ જ્યાં નેક્સ્ટ યોજાવાનો હોય છે એ દેશને આપવામાં આવે છે. અને આ વર્ષોથી ચાલતી આવી પરંપરા પ્રણાલી જોવા મળે છે. કહેવાય કે ઓલિમ્પિકમાં ધ્વજ, દોસ્તો વાત કરું તો કે સૌ પ્રથમ આપણને કયા વર્ષે? 1913માં જોવા મળે છે. અને 1928માં જે ઓલિમ્પિક્સ યોજાયો હતો એમ્સ્ટરડેમ, 1928માં જે એમ્સ્ટરડેમ ખાતે 1928માં ઓલિમ્પિક યોજાયો હતો, એ જગ્યાએ સૌ પ્રથમ અગ્નિ પ્રજ્વલિત, એટલે કે જ્વાલા જોવા મળે છે. શું છે? એની જ્વાલા જોવા મળે છે. ઓલિમ્પિકનો કહેવાય કે મોટો શું છે? તો કિટિયસ એલ્ટિયસ ફોસ્ટિસ. એનો મતલબ થશે ફાસ્ટ, હાઈ અને સ્ટ્રોંગ. શું થશે? ફાસ્ટ, હાઈ અને સ્ટ્રોંગ થશે. અને આ વખત એટલે કે પેરિસ ઓલિમ્પિક 2024. શું કર્યો છું દોસ્તો? પેરિસ ઓલિમ્પિક 2024. તો પેરિસમાં અત્યાર સુધી દોસ્તો વાત કરું તો કે કેટલામી વખત ઓલિમ્પિક યોજાયો છે? તો આ ત્રીજી વખત ઓલિમ્પિક છે. કેટલામી વખત? ત્રીજી વખત ઓલિમ્પિક છે. અને કહેવામાં આવે છે કે આ ઓલિમ્પિક સૌ પ્રથમ કહેવાય કે દોસ્તો પેરિસમાં ક્યારે યોજાયો હતો? તો 1900ની સાલમાં. કઈ સાલમાં? 1900ની સાલમાં. ત્યારબાદ 1924ની સાલમાં. ત્યારબાદ 2024. એટલે સિમ્પલ વસ્તુ છે, 1924 અને 2024. ઓકે, એટલે ખાસ. અને એના પહેલાં કહેવાય કે 1900ની સાલમાં યોજાયો હતો. કયો? 1900ની સાલમાં યોજાયો હતો. તો આ ઓલિમ્પિક દોસ્તો ક્યાંથી ક્યાં સુધી યોજાશે? શું કરું છું? ક્યાંથી ક્યાં સુધી યોજાશે? તો ખાસ યાદ રાખવું રહ્યું કે આ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી યોજાશે. કેટલા? 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી યોજાશે. અને આ ઓલિમ્પિકમાં દોસ્તો વાત કરું તો ભારતના કુલ કેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે? તો 117 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કેટલા? 117 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
ત્યારબાદ આગળ વધીએ તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ઓલિમ્પિકનું મોટો કયો હતો, મેસ્કોટ કયું હતું. તો દોસ્તો ખાસ યાદ રાખવું જરૂરી છે કે ઓલિમ્પિકનું મેસ્કોટ એ ફ્રીજિયન ટોપી હતું. શું હતું? ફ્રીજિયન ટોપી હતું. ઓકે, એટલે ખાસ યાદ રાખવું જરૂરી છે. ત્યારબાદ વાત કરું તો કે જે પેરિસ ઓલિમ્પિક 2024 યોજાઈ, કઈ પેરિસ ઓલિમ્પિક 2024 યોજાઈ, તો દોસ્તો એનું સ્લોગન કયું હતું? તો ગેમ્સ વાઇડ ઓપન હતું. શું હતું? ગેમ્સ વાઇડ ઓપન હતું. આ ખાસ યાદ રાખવાની જરૂર છે. અને આ પેરિસ ઓલિમ્પિકની કહેવાય કે ઓપનિંગ સેરેમની એ પેરિસ તો બધા જાણો જ છો, પરંતુ પેરિસમાં કઈ નદીના કાંઠે હતું? તો સીન નદીના કાંઠે હતું. ફ્રાન્સમાં 2 મોટી નદીઓ આવેલી છે, એમાં આ બીજા નંબરની નદી જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખજો, ફ્રાન્સની નદી કઈ આવશે? સીન નદી આવશે. કઈ નદી આવશે? સીન નદી આવશે. અને ક્લોઝિંગ સેરેમની એટલે કે જ્યાં ઓલિમ્પિકનો અંત આવવાનો છે, ઓલિમ્પિક 11 ઓગસ્ટ 2024ના રોજ બંધ થશે. એ કઈ જગ્યાએ સમાપન યોજાશે? તો સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમ. કયું છે? સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમ. અને હા દોસ્તો, જો વિડીયો તમે જોઈ રહ્યા છો તો ખાસ તમારી પાસે નોટપેન રાખજો, જે તમને એકદમ સરળતાથી યાદ રહી જાય. અને એક નોટ્સ પણ બનાવતા જજો, જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. ઓકે, એટલે ખાસ યાદ રાખવું રહ્યું કે સમાપન આવશે સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમ આવશે. ક્યાં આવશે? સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમ આવશે. ત્યારબાદ વાત કરું તો કે ભાઈ પેરિસ ઓલિમ્પિક 2024ના ભારતમાં ધ્વજવાહક હતા પીવી સિંધુ, જેઓ બેડમિન્ટન ક્ષેત્રે સંકળાયેલા છે, અને શરદ કમલ અસંતા, જેઓ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કયા 2 ખેલાડીઓ હતા એ ખાસ યાદ રાખવાની જરૂર છે કે શરદ કમલ અસંતા જે ટેબલ ટેનિસ અને પીવી સિંધુ એ બેડમિન્ટન સ્ટાર છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ભારતમાં ઓલિમ્પિક શું કર્યું છું? ભારતમાં ઓલિમ્પિક સંઘની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો ભારતમાં દોસ્તો વાત કરું તો ઓલિમ્પિકની સ્થાપના 1927માં કરવામાં આવી હતી. અને ઓલિમ્પિકનું વડું મથક ભારતમાં કહેવાય નવી દિલ્હી ખાતે આવેલું છે. અને હાલમાં ઓલિમ્પિકના વડા તરીકે કોણ છે? તો પીટી ઉષા છે. કોણ છે? પીટી ઉષા છે. પીટી ઉષાનું પૂરું નામ તમને કહી દઉં તો પાલવુલકંડી થેક્કે પરમબીલ ઉષા છે. શું છે? પાલવુલકંડી થેક્કે પરમબીલ ઉષા, એટલે કે પીટી ઉષા છે. જેઓ કયા રાજ્યથી છે? તો કેરળથી છે. એ કહેવાય કે દોડમાં ભાગ લીધો હતો, પરંતુ એ થોડા માટે એ પોઈન્ટ ચૂક્યા હતા અને એમને મેડલ હાંસલ થયો નહોતો. ઓકે, એટલે ખાસ યાદ રાખવાની જરૂર છે કે ઓલિમ્પિકના હાલમાં પ્રમુખ કોણ છે? તો પીટી ઉષા છે. ત્યારબાદ તમે જુઓ છો કે ઓલિમ્પિકમાં જે તમને 5 ગોળ રાઉન્ડ જોવા મળે છે, એ કયા કયા મહાદ્વીપોના છે? શું કર્યું છું દોસ્તો? 5 ગોળ રાઉન્ડ છે, જે કયા કયા મહાદ્વીપોના છે? તો ખાસ યાદ રાખવું રહ્યું કે અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયા. ઓકે, શું છે? ફરીથી કહી દઉં છું દોસ્તો, અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયા. આ 5 મહાદ્વીપોના આધારે કહેવાય કે જે તમને 5 સર્કલ એટલે કે રાઉન્ડ જોવા મળે છે. આ ખાસ અગત્યનો અને મહત્વનો મુદ્દો થશે. આ 3 થી 4 વખત પ્રશ્ન પૂછાયો છે કે કયા કયા 5 મહાદ્વીપોનો સમાવેશ થાય છે. ત્યારબાદ વાત કરું તો કે ભાઈ ભારતે સૌપ્રથમ કહેવાય કે ઓલિમ્પિકમાં કયા વર્ષે ભાગ લીધો હતો? શું કર્યો છું? ભારતે ઓલિમ્પિકમાં કયા વર્ષે ભાગ લીધો હતો? તો 1900ની સાલમાં ભાગ લીધો હતો. ક્યારે? 1900ની સાલમાં ભાગ લીધો હતો. ક્લિયર? તો દોસ્તો આ બધી વસ્તુ ખૂબ જ અગત્યની ને મહત્ત્વની છે, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને જેમ જેમ સમય મળે છે એમ તમારા માટે આવી વિડીયો સિરીઝ કે વિડીયો બનાવતો જાઉં છું, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. અને હા દોસ્તો, જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે,
તો વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં. આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા લઉં છું. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.